વાહ વાહ. કોઈ પણ અમે કલાકાર છે કે કોઈ ઉદ્યોગપતિ હોય તો એ લોકો દ્વારા આપણને કેટલું પ્રોત્સાહન મળે છે અને આપણા માટે એને ઘણી વાર તકલીફ પડતી હોય છે. એટલે હું તો એમ કહું છું કે અમે જે કંઈ ઉજળા છે એ અમારા પરિવારથી છે, અમારા ધર્મપત્નીથી છે, અમારા બાળકોથી છે. 7 વાર તો આપણે અઠવાડિયું છે કે તમે ગણો એટલે 7 જ વાર થાય. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર 7 જ વાર થાય. અઠવાડિયે પછી આવશે તો એનું કારણ એ છે કે 7 વાર અને 8મો પરિવાર. એક પરિવાર સારો હોય ને એના 7 વાર સારા. એટલે પરિવારની સાથે રહેવું. અને ગમે એ માણસ બહાર જાય થાકી જાય, ઘેરે આવે થાક ઉતરી જાય, પણ જે ઘેરે થાકી જાય ને એને ઉગરવાનો આરો નથી. બહુ સાચી વાત, બહુ સાચી વાત. એ હિમાલયમાં જાય ને તો એને ટાઈટ ન હોય, ત્યાં એને અગ્નિ લાગે, કારણ કે ઘરના થાકી ગયેલા. પણ ધીરુભાઈ, તમે ગામડામાંથી આવો છો, ગામડા ધીરે ધીરે હવે શહેરમાં ભૂસાતા જાય છે, શહેરમાં ભળી નથી જતા, ભૂસાતા જાય છે. ખરેખર ગામડું કેવું હોય? આમાં એક વસ્તુ એવી છે કે ગામડું અને શહેર, ગામડામાંથી શહેરના સર્જન થયા છે, શહેરમાંથી ગામડાના સર્જન નથી થયા. સાચી વાત છે. ટીપામાંથી સરોવર ભરાણા છે, સરોવરમાંથી ટીપા નથી થયા. એટલે ગામડું છે એ શહેર કરતા મોટું હોય છે. અને અત્યારે ધીરે ધીરે આ ઉદ્યોગો થતા ગયા અને ઈ જરૂર હતી. નહીતર તો ખાલી આપણે અહીંયા કૃષિ પ્રાધાન્ય દેશ હતો, પશુપાલન, માલઢોર રાખતા અને ખેતીવાડી, એ સિવાય કઈ ઉદ્યોગ નહોતો આપણા દેશમાં. એટલે વિકાસ નહોતો. આ ઉદ્યોગ આવતા વિકાસ થયો છે. અને માણસોને ગામડેથી શહેરમાં જવું પડે. 5 ભાઈઓ ટૂંકી જમીન હોય તો પછી 2-3 ભાઈઓ સિટીમાં બીજે જમીને જાય, ગમે એ કઈ ધંધો કરે. એટલે શહેરમાં આવવું પડે, એનો કઈ વાંધો નથી. પણ માણસના સંસ્કાર છે ને એ જન્મતાની સાથે આવે છે, મરે ત્યારે જાય છે, ત્યાં સુધી જાતા નથી. એટલે ગામડાનો માણસ ઘણા હજી વિદેશમાં રહે છે તો હજી ગામડાની સંસ્કૃતિ જાળવી બેઠા છે. કે જે લોકો નવા કલાકારો બનવા માંગે છે એને કેમ બનવું, કેમ રહેવું, એને માટે તમે આપણા દર્શકોને શું સંદેશ આપવા માંગો છો? કલાકાર થાય અને કલાકાર જન્મે, આ 2 વાત છે. સાચી વાત. કલાકાર જન્મે ઈ અલગ વાત છે, કલાકાર થાય ઈ અલગ વાત છે. થાય અને જન્મે એમાં ઘણો ફેર છે. લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય એમાંય ફેર છે. તમે ગીરના જંગલમાં જાઓ, 18 વનસ્પતિ હિલોળા મારે છે, ડંકે હાવજ ડુંગરે હાકમ વીણે હમેશ ભેટું કવિ મેકરણ ભણે સરુઓ સોરઠ દે મયું ગાયું મલકથી નાર્યું નાદુક વેર એદું કવિ મેકરણ ભણે સરુઓ સોરઠ દે. ઈ આડે થઈને જાળવા, કોઈ લેવલમાં છે એમ નહીં. તમે 1000 વીઘા જમીન લઈને લેવલ કરાવી નાળિયેરી ચીકુન વાવો ને એને ફાર્મ કહેવાય, ગીરનું જંગલ ન કહેવાય. વાહ વાહ વાહ. લોક માંડવે એક એવા કલાકાર આપણે કહીશું ને કે કોલસો અને હીરો બે એક જ છે, પણ પાસા પડે ને એટલે પાસા પડવા માટે એને ખૂબ ઘસાવવું પડે ને, ઘસાયા પછી હીરો બને. તો એવા પાસા પડેલો એક અમૂલ્ય હીરો એટલે આપણા આજના મોજને માંડવે પધારેલા કલાકાર ધીરુભાઈ સરવૈયા. આપ અમારે મોજને માંડવે પધાર્યા અને અમારા દૂરદર્શનના શ્રોતાઓને ખૂબ